હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. તો આપણી સવાર થઈ ગઈ છે અને અત્યારે વાગ્યા છે બપોરના 12. જોઈ શકો છો તમે બહાર કેટલો તડકો છે. ગરમીની સિઝન ઓલમોસ્ટ આવી. તો ફટાફટ હવે આપણે કંઈક જમવાનું બનાવી લઈએ આપણા માટે. જોઈએ શું શું શાકભાજી પડ્યા છે. બહુ બધું પડ્યું છે પણ શાકભાજીમાં જોઈએ શું પડ્યું છે. ટમેટાં છે, ગુવાર છે. આજે ટમેટાનું શાક જ બનાવી દઈએ. ચલો તો ચલો હવે આપણે આને કટ કરી દઈએ. ક્યાં ગયું આપણું કીબોર્ડ નહીં એ કટ કરવાનું શું કહેવાય ખબર નહીં. તમને યાદ હોય તો તમે મને કહેજો. ઓન ધ સ્પોટ મને યાદ નહીં આવતું. વાસણમાં પડ્યું છે. હા, વાસણમાં જ પડ્યું છે. શું કહો ને તમે? હું તો આને કંઈ પણ કહી દઉં છું. અરે કહેના ક્યા ચાહતે હો? તો મારે એકલીનું જ બનાવવાનું છે. તો 2 ટમેટાં ને 1 રોટલો મન થઈ જશે. જે લોકો આવી રીતે બેચલર્સ રહેતા હોય એ મને કમેન્ટ કરજો કે તમે લોકો એકલા હોય ત્યારે શું બનાવો છો. મેગી, પાસ્તા, આવું બધું. પણ એક ટાઈમ તો જમવું પડે એવા માટે હું અત્યારે બનાવું છું. પછી રાતે નહીં જમું એવા માટે. અચ્છા. ફટાફટ આપણે ટમેટાને ચડાવી દઈએ અને એક સાઈડ આપણે રોટલાની તવી મૂકી દઈએ તો બંને એક જોડે બની જાય એવા માટે. બહુ ઓછા લોકોને બાજરાના રોટલા બનાવતા આવડતા હોય એવું મેં સાંભળ્યું છે. પણ અમારી સાઈડ તો એવું છે કે ભાઈ બાજરાના રોટલા તો તમને પહેલાં આવડવા જોઈએ. શાક વઘારતા નહીં આવડતું હોય તો ચાલે પણ બાજરાના રોટલા તો પહેલાં જ હોવા જોઈએ. હું બી શીખું છું. એમ તો આવડે છે બટ રોજની પ્રેક્ટિસ ના હોય ને એટલે થોડું કોઈ વાર ભૂલાઈ જાય. સાલા ये दुख का खत्म नहीं होता बे. ને અહીંયા તો બાજરાનો લોટ બી આટલો બધો સારો ના મળે. અહીંયા ઘંટી છે બાજુમાં તો અમે લોકો કોક વાર ત્યાંથી લાવીએ છીએ અડધો કિલો જેવો. કેમ કે મને એવું લાગે છે કે સિટીમાં આટલો બાજરાનો લોટ સારો નહીં મળતો જેટલો ગામડે મળે છે. ને જો ઘરે શાક બનાવતા હોય આપણે તો આપણે એમાં લસણ ને એવું બધું નાખીએ. અત્યારે તો મારે જ જમવાનું છે અને મારે કંઈ દેખાવ કરવાનું નહીં. બસ મારું પેટ ભરાય એટલું જ મારે બનાવવાનું છે. તો હું ખાલી ટમેટાં વઘારીશ ને એમાં આપણે મરચું પાવડર ને મીઠું ને જે સાદી રીતે બનાવીએ એવું જ કંઈ લસણ વસણ નાખવું. આટલી માથાકૂટ કરે કોણ? એક તો ઉઠ્યા જ છીએ આપણે 12 વાગે. ગોળ બને છે એમ તો. આજે વિડીયો શૂટ કરું છું એટલે થોડું પરફોર્મન્સ પ્રેશર બી છે કે જો રોટલો સારો નહીં બને તો એમ તો ના બી બને. ઇટ્સ ઓકે. જેવો બને એવો ખાવાનો તો મારે જ છે. તમે બધા કહેજો કેવો બન્યો છે. ચાર્જિંગ લેવા ગઈ એમાં મારો રોટલો આટલો બળી ગયો. हाय वासण वाला दीदी आई गया है शायद. मैंने अभी बनाना स्टार्ट किया. कोई नहीं, आप ये कर दो, ये शाम को कर देना. चल जाए. क्यों नहीं आओगे? तो फिर वो सत्तूबेन को बोल दोगे ना आप, वो आएंगी क्योंकि फिर रात के बर्तन कौन करेगा? वो तो 8 बजे आएगी. 8 बजे चलेगा? हाँ 8 बजे बुला दो. उनको बोल देना 8 बजे आ जाए. तो आप कितने दिन जा रहे हो फिर? 10 दिन. तो फिर वो प्लेटफॉर्म करेंगी या नहीं करेंगी? हाँ वो मना बोल रही थी, इसीलिए मैं बोल रही हूँ ना कि अगर वो प्लेटफॉर्म नहीं करेगी तो फिर कैसे चलेगा हमें. एक बार आप उनसे बात कर लेना अगर वो कर दे तो. વાસણવાળા દીદી આવી ગયા છે અને આપણે હજી જમવાનું બનાવી જ રહ્યા છીએ.
તો આ છે આપણું બપોરનું જમવાનું. તો ચલો પેટ પૂજા થઈ જાય. હા ભાઈ, તો આપણે રેડી થઈ ગયા છીએ. હવે થોડું બહાર એક્સપ્લોર કરીને કન્ટેન્ટ લઈએ, સમ રેન્ડમ ક્વેશ્ચન્સ કરીએ રેન્ડમ પીપલ્સને. થોડો તડકો બી ઓછો થઈ ગયો છે. તો ગયા હતા આપણે ફ્રેન્ડને લેવા માટે, આવી ગયા હતા ઓઇલ ચેક કરાવવા માટે, કેમ કે લાગતું હતું કે પીવામાં ઓઇલ ઓછું છે. એ લોકો આવી ગયા હતા સાયન્સ સિટી. આ છે મારી ફ્રેન્ડ, જેને અમે પીજીથી ઉપાડી છે સીધી. લાઈવ વ્લોગિંગ ચાલુ છે. ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝની મેચ છે. જો તમને ચાન્સ મળે તો તમે કયા પ્લેયરને એમાંથી કાઢી દેશો, ડ્રોપ? ઘણા બધા લોકોને પૂછીએ છીએ, પણ કોઈ કહે મારે આવું નથી, કોઈ કહે રોહિત શર્મા રમે છે, કોઈ કહે છે કે મને ઓપ્શન આપો. શું ચાલી રહ્યું છે મને તો એ જ નહીં ખબર પડી રહી. સાચે બધાને ખબર છે કે નહીં કે ઇન્ડિયાની ટીમમાં કોણ રમે છે અને કોણ નહીં રમે? वाह दीदी वाह दीदी. પ્રિપેર ફ્રેન્ચ ફ્રાઈઝ એન્ડ ચીઝ ગાર્લિક બ્રેડ. ચલો તો હવે થોડો નાસ્તો કરી લઈએ. બહુ થઈ ગયો આજનો કન્ટેન્ટ. ટેસ્ટ કરીએ કેવું છે. સારું છે, તમે બી આવી શકો છો. 7 સ્ટાર કેફે છે પેલેડિયમ મોલની બાજુમાં. સો જોઈ શકો છો તમે ફ્રાઈડે નાઇટનું ક્રેઝ કેટલો છે. બહુ ભીડ છે. ને કેટલા સેકન્ડ 70 સેકન્ડ બાકી છે હજી ઊભું રહેવાનું આવી ટ્રાફિકમાં ને ગરમી. એ તો આપણે ફરી આપણા ફ્લેટે. આ હતો આજનો મારો વીકેન્ડ. તમે બી જણાવજો તમે આજે વીકેન્ડમાં શું કર્યું છે. ફરી કાલે મળીએ એક મિની બ્લોગથી. લાઇક, સબસ્ક્રાઈબ એન્ડ શેર જો ગમ્યો હોય બ્લોગ તો.